वारसिया पुलिस स्टेशन क्षेत्र में लूट की सनसनीखेज घटना सामने आई है। अज्ञात आरोपियों ने एक सीनियर सिटीजन की आंखों में मिर्च पाउडर डालकर लूट का प्रयास किया। इस मामले में वारसिया पुलिस ने त्वरित कार्रवाई करते हुए लूट के एक आरोपी को गिरफ्तार कर लिया है। हालांकि अन्य आरोपी मुद्दामाल लेकर फरार होने में सफल रहे। फरार आरोपियों को पकड़ने के लिए वारसिया पुलिस द्वारा सघन तलाश और कार्रवाई की जा रही है। आ वारसिया चतुर्पार्क सोसायटी है। અહીંયા હમણાં બનાવ બન્યો છે, એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે અને અંકલ અમારા ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એની દુકાન એ બહુ આપણને આઈડિયા નહીં। અચ્છા, ગિફ્ટની દુકાન છે। એટલે એમનો જે બેગ હતી એ લઈને જ આવે। ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા, એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા, તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। ને જે ગાડી પકડી તમે લોકો સ્થાનિકો દ્વારા, એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પક્કડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે, હરિણી વારસિયા રિંગ રોડ પર, અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલની। અચ્છા, એ અંકલની ઉંમર આશરે કેટલી હશે? ઉંમરની આશરે ઉંમર 68 વર્ષ। અચ્છા, એ કઈથી કઈ હું એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બરાબર। તો એમના હાથમાં શું શું હતું? બેગ હતું પૈસાનું। અને કેટલા આરોપી હતા? એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। બરાબર। તો અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। બરાબર। અને ગાડી એમની જ્યારે પકડી ગાડી, હા, તો અત્યારે એની શું શું મળી આવ્યું? ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। એટલે પકડ બક્કડ જેવું કોઈ? હા, એ કોઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં એક કાગળ બી હતું। પોલીસે જાણ કરી? જી જી, હા, પોલીસને નંબર ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને જો ચોર હતા એને લઈને નાઈ ગયા। संवाददाता के साथ अभिप्राय न्यूज़ बड़ौदा। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।